સરપ્રાઈઝ બસ 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 સત્ય પ્રેમ કર ફર્સ્ટ ક્લાસ છે, જોરદાર છે. જેન બતાવવાનું જેન દેખાય એટલે બહુ થોડીક બાકાજી કી બોલે છે. કેમ છો મેડમ? મજામાં? મજામાં. ગાઈઝ આપણી જોડે આવી ગયા છે એક મેડમ, એમના હસબન્ડ માટે મસ્ત મજાનું સરપ્રાઈઝ રેડી કરવા અક્ષયભાઈ માટે. મેડમ આવ્યા છે સ્પેશિયલ. ક્યાંથી આવ્યા મેડમ આપણે? ન્યુઝીલેન્ડથી. ઓકે. ભાઈનો બર્થડે છે કે? ના, મેરેજ છે. બરાબર. સરપ્રાઈઝ આમનામ જ નક્કી કર્યું હતું કે મેરેજ માટે નક્કી કર્યું હતું, પણ મેં કીધું મેરેજ પહેલા ટાઈમ મળે ના મળે તો કે એડવાન્સમાં ગિફ્ટ રેડી કરી દીધું આપણે. મેરેજ ગિફ્ટ. અક્ષયભાઈ રેડી રહેજો, તમારા માટે એક જોરદાર ગિફ્ટ રેડી થાય છે, થોડી વારમાં થઈ જશે અને તમને પણ જોવા મળશે. કંઈક કેવું હોય તો કહી દો આપણે વ્લોગ દ્વારા એક લાઈન ભાઈને. બી રેડી અક્ષય. કે તમારી માટે એટલું બધું જોઈ લો. મેડમ સહન કરે છે, થોડુંક દુખાવો થાય છે પણ વાંધો નથી આવતો. મજા આવે છે ને મેડમ? હા, એક્સાઇટમેન્ટ. તમે આપણો કોન્ટેક્ટ કઈ રીતે કર્યો બેન? ઇન્સ્ટાગ્રામ થી. બરાબર. રીલ્સ જોઈને. ન્યુઝીલેન્ડમાં બેઠા બેઠા. ચલો, અડધું પૂરું થઈ ગયું છે, અડધું બાકી છે. કેમ થાય બેન? પતિ જાય ને? પતી જશે. તો વાંધો નહીં. ધારું તો એના કરતા જલ્દી પતી જશે. બરાબર. પડાવવાનું ટેન્શન નથી, પણ પછી જ્યારે કઢાવવાનું એ બહુ એક્સપેન્સિવ છે અને એવું કહે છે કે આના કરતા વધારે પ્રોપર તો નથી નીકળતું. 100% ગેરંટી નથી. પછી એને કવર અપ જ કરવું પડે. કવર અપ કરવું. નો ગમતું એ એટલે મારું એવું હતું કે નો દેખાય તો વાંધો નહીં, પણ જેને બતાવવાનું જેને દેખાય એટલે બહુ એવું તો એમાં મને વધારે દુખતું, પણ આમાં ન દુખ્યું જરાય. તમે ખરેખર કઈ નો નકર તો બધા આઈડું રાખવા પડે. લેડીઝ હોય ને, તમે અમારા વિડીયો જોજો ને ખબર પડી જાય. મેં જોયા તો એટલે જ મને એમ થતું હતું કે મને બહુ પેન થાય. એટલે એ પ્રમાણે તમે કાંઈ ન કર્યું એમ સમજે? એકદમ સાયલેન્ટ. હા, એ તો કે હું તને જોઈ જ નહીં શકું. હું છે ને બહાર બેસીશ, મને કે કંઈક થાય જોવામાં દે. ચલો જોઈ લો કેવું લાગ્યું. બહુ મસ્ત. એક્સપેક્ટેશન કરતા મસ્ત બેઠે છે. ચલો ભાઈ રેડી થઈ ગયા છો અક્ષયભાઈ? તમારું મસ્તનું સરપ્રાઈઝ રેડી થઈ ગયું છે. મેડમનું સરપ્રાઈઝ આપણે રેડી કરી દીધું છે ભાઈ માટે. મેડમ કેવો એક્સપિરિયન્સ રહ્યો? એકદમ મસ્ત. જોરદાર. કેવું લાગ્યું ટેટુ? બહુ મસ્ત. ધાર્યા કરતા એકદમ મસ્ત બન્યું છે. ઓકે. અને વિથ જેટો કેવો એક્સપિરિયન્સ રહ્યો? જેટો સારું છે, એકદમ બેસ્ટ છે અને એકદમ પેનલેસ મને બનાવી દીધું છે. મેડમ સ્પેશિયલ ન્યુઝીલેન્ડ થી આવ્યા છે તો કંઈક હશે તો જ આવ્યા છો ને? બધાને સજેસ્ટ કરતી હતી હું કે તમે જેટોકમાં જાઓ અને ત્યાં કરો. ભલે મેં નહોતું કરાવ્યું પણ મેં બધાને સજેસ્ટ કર્યું હતું. ઓકે, થેન્ક યુ. બીજા મેડમ આવી ગયા છે આપણી જોડે, એમને પણ સરપ્રાઈઝ જ છે જયભાઈ માટે. શું વાત છે? ભાઈનો બર્થડે છે કે એવું કંઈ નથી. સ્પેશિયલ આમ જ? સ્પેશિયલ શું વાત છે? જયભાઈ રેડી થઈ જાજો, તમારા માટે જોરદાર સરપ્રાઈઝ આપણે બનાવવાનું છે. કેવું એક્સાઇટમેન્ટ છે તમને? બીક લાગે છે? ના, બીક એવી એટલી બધી નહીં? બાકી બનાવવાનું છે ફાઇનલ છે? ફાઇનલ છે. એક ને બે ટેટુ બનાવવાના છે. હા ભાઈ. બીજું કયું છે? ઓકે, મોટી જ મેડમના બંને ટેટુ કમ્પ્લીટ થઈ ગયા છે. કેવું લાગ્યું મેડમ? વાહ, મજા આવે. કેવા લાગ્યા ટેટુ? ટેટુ તો મને બહુ ગમ્યા. ઓકે, એકદમ જોરદાર. ફાઇન છે. હા ભાઈ રેડી થઈ ગયા છો જયભાઈ, તમારું સરપ્રાઈઝ રેડી થઈ ગયું છે બરાબર ને? હા. આજના આપણા ત્રીજા ક્લાયન્ટ આવી ગયા છે સરપ્રાઈઝ વાળા. જોઈ લો, એમને એમના હસબન્ડ માટે સરપ્રાઈઝ રેડી કરવાનું છે. મેડમ રેડી છો ને? દિવ્યાંગભાઈને શું બર્થડે છે આજે ભાઈનો? આજે કે કાલે? આજે. શું વાત છે? હેપી બર્થડે ટુ માય લવ. કેક બીક લાગે છે? બહુ બધી. બહુ બધી? હા. બીતા ને એટલે થઈ જાય ફટાફટ. એવું લાગે છે ભાઈને વિડીયો કોલ કરી દેવી. તો સરપ્રાઈઝ કેમ રે? મેડમ આવી ગયા છે. કેમ છો? મજામાં? મજામાં એકદમ. મસ્તનું કલરફુલ ફ્લાવર સિલેક્ટ કરેલું છે. કેવું થયું મેડમ? એક્સપિરિયન્સ કેવો રહે છે? એકદમ સારો. સારો. બધા ક્યાંથી આવો છો તમે? મોટા વરાછા રાજન ટાવર. બનાવવા એક જ આવ્યા હતા એવું હતું ને, પણ બે ટેટુ બનાવી નાખ્યા. કેમ થયું મેડમ? હા યાદ આવી ગયા.
જેવું ધાર્યું તેની કરતાં તો ઓછું થયું હશે, થોડું થાય છે, બટ મજા આવે છે એમ તો. મજા. તમારી માટે એટલું બધું કરે છો દિવ્યાંગભાઈ, જોજો જરા. ધ્યાન દેજો. બસ 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 બસ. અરે જોરદાર ટેટુ જ આપણે એવું મસ્ત બનશે ને મેડમ, શું કેવું તમારું? ખાલી ચડી જાય છે. क्या कहना चाहते हो आप इस बारे में? अभी तो बहुत दर्द हो रहा है. તમારા ટેટુ વાક નથી, તમારા જે ઘરવાળા અમને મળ્યા છે ને એમાં વાક છે. રિએક્શન દેતા નથી આવડતા. એવું છે? હા હા हिडन रिएक्शन आप हैं, હા, બસ. એમ થાય તો ખરી મનમાં ઘણું, પણ કે નહીં. बोल नहीं सकते. આવું શું કરાવું છે? ગાઈઝ મેડમનું ટેટુ આપણે રેડી કરી દીધું છે એમના ફિયાન્સ માટે, સરપ્રાઈઝ ટેટુ. મેડમ કેવો એક્સપિરિયન્સ રહ્યો? બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો છે. અને આજે મારા ફિયાન્સનો બર્થડે છે અને હું એના માટે ટેટુ ગિફ્ટ, સરપ્રાઈઝ ટેટુ ગિફ્ટ કરવા માટે આવી છું. બરાબર. અને વિથ અમારી ટીમ સાથે કેવો એક્સપિરિયન્સ બહુ રહ્યો? જ સારો, બધા જ સ્ટાફ ફ્રેન્ડલી છે, પ્લસ બધા જ આમ આપણને સજેસ્ટ બી આપે છે, આપણને કહે બી છે કે તમે આ રીતે આમ કરો, પ્લસ આપણને એકદમ કે આમ ફીલ ના થવા દે, એકદમ કોમેડી સાથે જ આપણને ટેટુ પડાવી આપે છે. ઓકે, થેન્ક યુ સો મચ. હા, બહુ જ મજા આવી. અને અમારા તરફથી ભાઈને હેપી બર્થડે દિવ્યાંગભાઈ. થેન્ક યુ સો મચ. દોસ્તો આપણી જોડે આવી ગયા છે આજે બે ફ્રેન્ડ્સ, સ્પેશિયલ આવ્યા છે અંકલેશ્વરથી સાહેબ. યસ. હું વાત છે, અમારા ક્લાયન્ટ છે ને મોકલા છે કિશનભાઈ, બરાબર ને? કેમ છો ભાઈ, મજામાં? મૂન ટાઈપ ડિઝાઇન સિલેક્ટ કરી છે ભાઈ. બોલો ભાઈ, કેમ છો? રેડી ને? બસ રેડી રેડી કઈ છે તમારે? હા ભાઈને હા ચાકુ મિનિંગફુલ વર્ડ છે, થોડુંક સમજાવશો એક વાક્યમાં મિનિંગ શું છે આ ભાઈ? આનો મિનિંગ એ થાય કે કોઈ વ્યક્તિ કોઈ કામ સાથે જોડાયેલું છે એના માટે ગર્વની વાત છે. બરાબર. હા, કઈ ના કઈ હા, કોઈ બી વર્ક હોય એની સાથે હા, જોડાયેલા. કેમ કે મારું ફોટોગ્રાફીનું કામ છે. ઓકે, બરાબર. હા ભાઈ બહુ જાજા ટેટુ બનાવી દીધા. પાંચમો શું વાત છે, સુરત આવી ગયા છે એમને સ્પેશિયલ. અને આ અમારા જૂના કસ્ટમર છે દાદાવાળા. જય શ્રી રામ. જોઈ લો, આપણે સમથિંગ 1 યર થઈ ગયું ને સાહેબ? યસ. 1 યરનું ટેટુ છે, જોઈ લો હિલિંગ. બસ એવું ને એવું જ છે એકદમ. આમાં આપણે એડિટ કરવા આવ્યા છે આજે, રામ સત્ય પ્રેમ કરુણા. સત્ય પ્રેમ કરવાનો. ઓનલી સત્ય પ્રેમ કરવાનો. સત્ય પ્રેમ હા, ક્યાં કરવાનું છે આપણે? આપણે અહીંયા કરવાનું છે અત્યારે. બરાબર. કેમ થયું ન રહેવાનું? ન રહેવાનું, તાત્કાલિક સવારમાં વિચાર આવ્યો કે બસ હવે આવી જવું છે, કરી નાખીએ આમ. આજે આપણે મળી ગયા રૂબરૂ એમ ને? યસ. હાલો કરી નાખીએ બીજું તો. ફાઇનલ. कैसा लगा ब्रो? મસ્ત એકદમ एकदम मस्त. કેમ થયું સાહેબ આપણે? થોડીક બાકાજી કી બોલે છે ધીમે કે આ ધીમે. થોડુંક નસ ને એવું બધું આવે ને, ઓલા દોડ આવે ને એક પ્રકારના ભગવાનની થીમમાં, એ દુખે છે થોડુંક, પણ વાંધો નહીં આવે એવું મને લાગે છે. મજા આવે છે. મજા આવે છે અત્યારે, થોડુંક ધીમો પરસેવો વળે છે, પણ વાંધો નહીં આવે. એકદમ છે ને ઓલા ભાઈ અંકલેશ્વર વાળા ભાઈ. જય હો. ફાઇનલી બંને ભાઈના ટેટુ કમ્પ્લીટ થઈ ગયા છે, જોઈ લો. લુક એટ ધીસ. તો બ્રો કેવો એક્સપિરિયન્સ રહ્યો જણાવો ને. બસ એક્સપિરિયન્સ તો એકદમ ફર્સ્ટ ક્લાસ છે, જોરદાર છે. અને અમને તો લોકેશનની ખબર જ નથી, બટ મારા ફ્રેન્ડ થ્રુ મેં લોકેશન મંગાવ્યું અને ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કર્યો. મને બહુ જ ગમ્યું. અને ક્યાંથી આવ્યા તમે સ્પેશિયલ? અંકલેશ્વરથી આવ્યો છું શું વાત છે. સ્પેશિયલ ટેટુ માટે. અને તમારા લોકોનો બિહેવિયર બી બહુ સારો લાગ્યો અને મજા આવી તમારી જોડે, એકદમ ફ્રેન્ડલી છે. તમારો બધા ટેટુ કરાવ્યા છે, પણ અહીંયા આવીને એવું લાગે કે આમ બધું સમજાય મસ્ત રીતે ને મજા આવી. મજા આવી? ચલો બ્રો, થેન્ક યુ.